વરસાદ હેત વરસાવે રાહત આપે આપણા જીવવા માટે વરસાદ ખૂબ જરૂરી છે, નહીં તો સ્થિતિ કફોડી બની જાય। પરંતુ શહેરીજનો માટે વરસાદ રાહત ઓછી અને મુશ્કેલી વધારનારો છે, જેના માટે કારણ છે તંત્ર। રાજ્યમાં 2-3 દિવસથી ધોધમાર મહેર છે, ધોધમાર રાહત છે અને ધોધમાર મુશ્કેલી પણ છે। જી હા, મુશ્કેલી છે શહેરોમાં। અમદાવાદમાં થોડો જ વરસાદ પડે અને હાલાકી એટલી હદે વધે કે લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠે। નાના શહેરોમાં પણ હવે આવી જ સ્થિતિ સર્જાય છે। વરસાદ ઉકળાટથી તો રાહત આપે, પરંતુ આયોજનના અભાવે ભરાયેલા પાણીથી લોકો હેરાન પરેશાન થઈ જાય। ગમે તેટલી હાલાકી પડે પણ આ વરસાદ રાહતનો જ છે, કારણ કે જેટલો હમણાં વરસશે તેટલો તેનો સંગ્રહ થશે। જળાશયો વરસાદી સિઝનમાં છલોછલ થશે તો આખું વર્ષ પાણીનો પોકાર નહીં હોય। એવી કટોકટી નહીં સર્જાય કે પીવાનું પાણી છોડવું કે પછી સિંચાઈનું। અને આજે આપણી આવી જ ધોધમાર રાહતની વાત કરવાની છે અને સાથે આપણે બતાવીશું ધોધમાર મુસીબત પણ। અમદાવાદીઓ છેલ્લા 48 કલાકથી મેઘમહેરના સાક્ષી બન્યા છે। શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જોકે સવારે આવેલા વરસાદને લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો શહેરની શું સ્થિતિ સર્જાઈ હતી। અમદાવાદમાં અનરાધાર વિસ્તાર અલગ, દ્રશ્યો એક। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। અમદાવાદમાં વહેલી સવારથી ભારે મેઘમહેર જોવા મળી હતી। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી, બરાબર એ જ પ્રકારે અમદાવાદીઓની સવાર રહી। સવારથી જ શહેરભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડ્યા હતા। આ છે અમદાવાદની સ્થિતિ। શનિવારે દિવસભર આખા શહેરમાં જબરદસ્ત વરસાદ રહ્યો। અમદાવાદીઓ સવારે પોતાની ઊંઘમાંથી જાગ્યા તો આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આપ જુઓ, વિસ્તાર બધા અલગ અલગ છે, પરંતુ તમામ જગ્યાએ આપને દ્રશ્યો એક સમાન જોવા મળશે। અહીં તમને ક્યાંય રોડ દેખાતો પણ નહીં હોય। ક્યાંથી દેખાય? આખા દિવસ દરમિયાન શહેર આખું જાણે કે પાણીમય થઈ ગયું હતું તેવો ઘાટ ઘડાયો હતો। ગોતા વિસ્તારમાં કંઈક આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। એક ધારો વરસાદ પડતાની સાથે જ આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ખાસ કરીને સિલ્વર ઓક યુનિવર્સિટી આસપાસ પાણી ભરાયા હતા અને વાહનો લોકોના બંધ પડી ગયા। અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા નવા વિકસતા વિસ્તારો જળબંબાકાર થયા હતા। તો વળી વેજલપુરની સ્થિતિને જ જોઈ લો। ઠેર ઠેર પાણી ભરાવાને લીધે અહીં પણ સૌથી વધારે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અનેક લોકોના વાહનો ફસાઈ જવાની ઘટના અહીં ઘટી હતી। આમ તો શહેરનો પોશ વિસ્તાર, પરંતુ સુવિધાના નામે અહીં સાવ મીંડું। આવું એટલા માટે કારણ કે થોડા વરસાદમાં જ સેટેલાઇટ અને જોધપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અહીં સ્ટોર્મ વોટર લાઇન નાખી હોવા છતાં પરેશાની જોવા મળી હતી, એટલે સુધી કે અહીં એક આખી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ। સ્વાભાવિક છે કે આ પ્રકારની અસુવિધાઓ જ્યારે હોય ત્યારે રાહદારીઓ, વાહન ચાલકો તમામ હેરાન થાય અને એટલે લોકો તંત્રની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ગટર લાઇનમાં તો પાણીનો નિકાલ કઈ રીતે કરવો, શું કરવો। દર વરસાદમાં કોઈ બી ચાપટું પડે તો બી પાણી આટલું પડી જાય, ગાડી કઈ રીતે નીકાળવાની। ગાડી બી ડેમેજ થાય પાણીમાં, કઈ બી એન્જિન ફોલ્ટ થાય, સોકેટ થાય તો એનો જવાબદારી કોણ લે? આ બાજુ બી પેલી બાજુ પાછળ બી રોડ બને છે, ત્યાં બી બંને સાઈડ મકાનના જે લેવલ છે નીચું છે, બધા બી કોમન બધી સોસાયટીમાં, એના કારણે બી થોડો બી ફોલ્ટ છે પાણી ભરાવાનો। એવું નથી કે આ વરસાદ ખાલી શનિવાર પૂરતો હતો, હજી તો આ શરૂઆત છે। હવે આગામી સમયમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સતત ત્રીજા દિવસે અમદાવાદ પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે। આજ વહેલી સવારથી લગભગ 7:30-8 વાગ્યાથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ હતી અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે।
મહત્વનું છે કે રાજ્ય પર ત્રણ વરસાદી જે સિસ્ટમ છે એ સક્રિય થઈ હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી આપવામાં આવી હતી અને એ જ આગાહી મુજબ ગઈકાલે પણ વરસાદ વરસતો જોવા મળ્યો હતો અને ગઈકાલે રાજ્યના લગભગ 140 કરતાં પણ વધારે વિસ્તારોમાં તો વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે પણ એ જ પ્રકારનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો અમદાવાદ, ગાંધીનગર સહિતના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે, કારણ કે લગભગ 2 થી 3 દિવસ પહેલા અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં એ પ્રકારની સ્થિતિ હતી કે શ્રાવણ મહિનામાં ભાદરવા મહિના જેવો અહેસાસ થતો હતો અને ખૂબ બધી ગરમી અને બફારો થતો હતો, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં પલટો અને ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે હજુ પણ આગામી 3 દિવસ સુધી આ જ રીતનો વરસાદ જારી રહે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એના જ કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરાયેલી જોવા મળી રહી છે. જો કે અહીં એક વાત ચોક્કસ છે કે અનેક વિસ્તારોમાં પ્રશાસનની ભૂલને લીધે પણ પાણી ભરાયા છે અને લોકો હેરાન થયા છે. આમ તો સ્માર્ટ સિટીની વાતો કોર્પોરેશન કરે છે, પરંતુ વરસાદમાં લોકો જે પ્રકારે હેરાન થાય છે તે તેમના તમામ વાયદાઓને પોકળ સાબિત કરી દે છે અને એટલે જ તો પ્રજા પરેશાન થઈ રહી છે. બાકી થોડા વરસાદમાં કલાકો સુધી પાણી ન ઓસરે? ખરેખર? બ્યુરો રિપોર્ટ, TV9.